નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આંધ્રપ્રદેશના કુલ્લુરમાં લાગેલી આગની તપાસ ચાલી રહી। આ દરમિયાન આગની તપાસમાં ચોંકાવનારો દાવો સામે આવ્યો છે। એવું માનવામાં આવે છે કે બસમાં રાખેલા 234 મોબાઈલ ફોનના કારણે બસમાં આગ ઝડપથી ફેલાઈ હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશના કુન્નુરમાં બેંગ્લોર જતી એક ખાનગી બસમાં આગ લાગી હતી અને તેમાં 20 લોકો જીવતા સળગી ગયા હતા। આ અકસ્માત આજે સવારે થયો હતો, જ્યારે મોટી સંખ્યામાં મુસાફરો સૂઈ રહ્યા હતા। સ્માર્ટફોનની બેટરીઓમાં વિસ્ફોટથી આગ લાગી હોવાનું અનુમાન છે। આ બસ અકસ્માતની ઝડપી તપાસ ચાલી રહી છે। એનટીવીના અહેવાલ મુજબ બસમાં આશરે 4.6 મિલિયનની કિંમતના 234 સ્માર્ટફોનનો જથ્થો હતો। આ માલ હૈદરાબાદના મગરનાથ નામના ઉદ્યોગપતિનો હતો। ફોરેન્સિક નિષ્ણાતને ટાંકીને અહેવાલ જણાવ્યું હતું કે સ્માર્ટફોન બેટરીમાં વિસ્ફોટ થયો હતો। પોલીસે બંને બસ ડ્રાઈવરો સામે બેદરકારી અને વધુ ઝડપ માટે આરોપ દાખલ કર્યો છે। અકસ્માતમાં બચી ગયેલા મુસાફર એના રમેશની ફરિયાદના આધારે કેસ દાખલ કરવામાં આવ્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલ